હાય ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ। તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો હું આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ છો, રેડી છો। તો જોડાઈ રહો અમારા આજના બ્લોગ સાથે। અત્યારે સવારના પોરમાં 9 વાગ્યા છે અને હું કોલેજ જવા માટે નીકળ્યો છું। અત્યારે BRTSની રાહ માટે ઊભો છું। તો હમણાં BRTS આવે એટલે કોલેજ માટે નીકળીએ। તો હું અત્યારે પહોંચી ગયો છું કોલેજ કેમ્પસમાં। તો મારા દોસ્તારો બધા અહીંયા બેઠા છે। રાધે રાધે, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। એલા ફોન જેટ માં नहीं एला एला देखिए हमारे साथ क्या हो रहा है। आ जाडियो मारी यार बाधे छे। एला मेहरबानी મને વાયવામાં મેડમે એ કે તું કઈ બસ માં આવ્યો, કેટલા નંબર માં આવી, કે કેટલાની ટિકિટ લઈ, કે ક્યાં રે, કે કેટલું થાય, કેટલા પૈસા જાવ, એવું બધું કે તારું મોડું જોઈને સમજી ગયા તને એક સવાલ નહીં આવે એવું ન હોય ભાઈ। મેડમોને હે ને આમ શું કહેવાય, એને આમ હારું રહેવાનું એટલે કઈ પ્રોબ્લેમ ન આવે। એ તારું મોડું જોઈને સમજી ગયા તને લેબમાં નહીં જોયો કોઈ દિવસ। મારે વાયવા હારા ગયા તા, આ લોકોને ઈર્ષ્યા હતા, ઈ લોકોને કે હારા સ્ટ્રીટ સાહેબ આવી ગયા। હર્ષિયા અહીંયા આવીને કામ છે તો આજ કોને કોને લાવ્યા છે? કોઈ નથી કોને? તો અત્યારે આજે છે અમારી ક્રિકેટની ટુર્નામેન્ટ। તો હવે થોડા ટાઈમ પછી અમારી ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલુ થવાની છે, કોલેજની છે। તો હવે અત્યારે તો અહીંયા બધા બેઠા છે, તો પછી હવે 1 કલાક પછી સ્ટાર્ટ થવાની છે। તો હવે જઈએ ત્યાં। ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી નો ફેન અમા પછી તમે ને ફોન કરવાની એલા ચાલ તું તો અમા ને આવ દોસ્તાર આવ લાઈવ માં જવાના કે નહીં જવા? હજી કો આપની ટીમ માં છે કે ના ના ઈ સામે વાળા ની મજા આવે લાઈવ નો સર તો ન્યા બેઠો એને આને કોણ રાખે? રંજીત વાળા રાખી નો જીતલા આ જીગા તું કોની ટીમ માં છો? ઓસ્ટ્રેલિયા। વ્હાઈટ ને બોલ બે ગણાય એનો મતલબ વ્હાઈટ નો રન ગણાય, બોલ નહીં, વ્હાઈટ નો રન ગણાય અને બોલ પણ ગણાય છે રોડા। એલા બોલ તો ગણાય જ ને, વ્હાઈટ નો વ્હાઈટ નો બોલ ગણાય એ બોલ ગણાય છે। એલા અહીંયા એવું રાખ્યું છે, એલા બોલ ગણાય છે ને એને 2 રન આપી દે છે, એવી રીતના છે વ્હાઈટ ના। હા એમ હું કામ નું યાર તો બોલ ગણાય છે પો પાંચની જગ્યાએ 12 વ્હાઈટ જાય ને તો બોલ એ ગણાય લે છે ને, એના 2 રન આપી દે છે, બાકી બીજો દડો બીજો રિપીટ નથી થતો। એક બોલમાં 2 રન લેતા હોય તો વ્હાઈટ નાખી દેવાનો હોય। હા લઈ લેવાનો લાવે એટલે આમ લઈ લેવાનો વ્હાઈટ 2 રન વ્હાઈટ 2 રન તો વ્હાઈટ છેલ્લે જીતવાનો હોય પેલા બેજુ વ્હાઈટ પર વ્હાઈટ નાખવાનો યાર જીતી તારા દડો આમ નહીં નાખે આમ કરી નામ નાખે તે રન સામે વાળા ને મળે, આપણને ન મળે, વ્હાઈટ આપણે નાચી તો હા આપણે થોડા મળે તો કઈ આપણને આપે ઈ કે વ્હાઈટ નાખી દેવાનું, સામે વાળા જીતે, આપણે નહીં। એના માથે પાણી નાખો ટાટો તને રાખો કોણ હે? રમતા આવડતું નથી તને બી કોણે રાખ્યો કે નહીં? મેં તો રૂલ્સ છે એવું કીધું ને, એવો રૂલ્સ છે એવો નહીં હોવો જોઈએ પણ છે એવો ન્યા મેં થોડો મારો ઘરનો બદલો ભાઈ ઓ મારો ઘરનો રૂલ્સ નહીં આને બી હેલિયોસ માં મોકલી આપો। ઓ મેં થોડી ને મારો ઘરનો રૂલ્સ કઈ બનાવેલો કીધું મેં 89 રન માર્યા હતા એલા કોણે? 89 બોલમાં એક ક્યાં એલા 89 રન અડા એ દેખાડો નહીં હોય એ ઓલા એ દેખાડો નહીં એટલે ઈ એમ કે બાળ મંદિર માં ગયો તો ન્યા મેરા હતા એને એમ કીધું, બીજું કઈ નથી કીધું એને। હા મારું છે, મને બોલાવજે ની જાત મહેશ છે ને, મહેશ તું છો ને? કોણ કોણ છે આમાંથી? એલા મહેશ છે ને, કોઈ ન હોય તો લઈ જવાના। આવડો છે, બિરજેશ છે, એક ઓલો બાપુ છે, હું છું। ફરી જાજો આપણી ટીમ માં। કેમ ટીમ નથી? ટીમ વર્કિંગ નથી, ઘટતા હોય એને આવી જવાનું, જેને આવું હોય આખી ટીમ જ ગેરા છે 11 પ્લેયર માડા પડી ગયા પેલા રાતના મેં ઓલો ફોન કર્યો ગોડિયાને, ગ્રુપ તો બનાવેલા ટીમ નું, મેં ફોન કર્યો પછી એને ગ્રુપ બનાવ્યું। એ ટીમ નું નામ શું છે? બેક બેન્ચર 11 એવું કંઈક નામ રાખ્યું। હા બેક બેન્ચર। તો હું આવ્યો છું ક્રિકેટના મેદાન પાસે। તો અમારા બધા ક્રિકેટર ભાઈઓ બધા અહીંયા ઊભા છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ રાજભાઈ। શું લાગે તમને, આજ તમે જીતી જાઓ? જીગા તું કઈ ટીમ માં છો? હારી જ જવાનો છે, ફાઇનલ હારી જ જવાનો છો। આવ કાર્તિક આવ।
આ બધાની અલગ ટીમ છે, અમારી પણ બીજી ટીમ છે, આવડા લોકોની બીજી ટીમ છે. તો હવે આવડા લોકોની પહેલી બેટિંગ છે. भाई फेमस ही कर तुम इधर गाइस इधर અહીંયા ટુર્નામેન્ટ ચાલુ છે. આની પછી અમારે એસવાય વાળાની ટુર્નામેન્ટ છે. હવે એ ટુર્નામેન્ટમાં મળીએ. જીગા તને આવડે બોલિંગ નાખતા? હાલે આપી દઉં નિરાતે. હાલે 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 તમે બે અહીંયા રમો, ગ્રાઉન્ડમાં રમો ની બે. કાંઈ આવડવાનું છે ને? ક્યારે છે તમારી ટુર્નામેન્ટ? આના પછી જ છે? એવું છે તો હારી જ જવાના છો. અમારી ટીમ આમ તમને એક ને રહેવા નથી દેવાના. અત્યારે હાલે છે ટીવાય વાળાની ટુર્નામેન્ટ. और गाइस यहाँ पे हमारी मैच चल रही है, सब खेल रहे हैं. તો હવે અમારા એસવાય વાળા ગયા છે, જે બે ટીમ બનાવેલી છે એમાં ટીમ 1 ગઈ છે, ટીમ 2 જવાની. સ્ટ્રાઇક આપે ને જનિયા ને લા ડોલ લેની આવ્યો અલા ઓ પેલા ખાય છે ઓ પેલા ખાય છે આવે આપે બોલ આપે અરે વાહ ભાઈ વાહ, આઉટ છે. ઓ બાપ રે બાપ. ઓ ભાઈ નાચની જીતે. ઉત્સવ ભાઈ તો ઉત્સવ બોલે. ઉત્સવ ગયો. રેડી રેડી, એક બોલ 1 રન, 30 રન જવે. વાઈડ 2 રન આપી દો ભાઈ. 2 મેચ પછી 3 આ રેડી. પાવન હાથ ચૂંટ નાખું છું. હાથ ચૂંટ ચાલુ બોલ હાથ એટલો બધા આમ નહીં. નાખી દેજો મને. તો હવે જવે છે 3 ઓવરમાં 15 રન, 30 રનની ટોટલ જરૂર છે. 5 ઓવરની મેચ છે. તો હવે અમારી એસવાય વાળાને અત્યારે બેટિંગ ચાલે છે, ટીવાય વાળાની પૂરી થઈ ગઈ છે. માઇક લઈને આવો. માઇક બેગમાં પડ્યો. ગુડ ગુડ. જિગ્નેશ તો તમે જીતી ગયા છે યાર, તમારી ફિલિંગ બતાવો અમને જરી કેમેરામાં. અમારી ફિલિંગ એટલી ગ્રેટ છે કે આનું નામ યશ સાહેબ છોકરા અમે બેઠેલા અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. હા હા. તો અમારી એસવાયની ટોટલ 3 ટીમ છે, એમાંથી અત્યારે 2 ટીમ અમારી જીતી ગઈ છે અને અત્યારે અમારી જે ત્રીજી ટીમ છે ને જે એ બાકી છે. તો હવે જોઈએ એમાંથી કોણ જીતે. તો જો અમારી એસવાયની 3-3 જીતી જાય તો અમારી એસવાય સામે 3 ટીમનો પાછી ટુર્નામેન્ટ થશે. તો હવે જોઈએ, હવે અમારી વારી છે તો હવે અમે જઈએ ટુર્નામેન્ટ માટે. તો અમારા એસવાયની ટીમના 2 પ્લેયર ગયા છે ઓપનિંગમાં.
તો હવે અત્યારે અમારી બેટિંગ છે અને સામેવાળાની બોલિંગ છે. ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ છે હવે. તો પહેલી ઇનિંગનો પહેલો દડો નાખે છે. પ્રફુલ આરામથી આરામથી. એટલે કેતા આરામથી. તો અમારે આરામથી રહી છે. હવે રાજભાઈ જાય છે અમારે મેન પ્લેયર, સ્ટેટ પ્લેયર. કાંઈ નહીં પ્રફુલ, આરામ છે યાર. આ અમારી પૂરી ટીમ છે અહીંયા બેઠી છે. આ અમારા ઓમભાઈ છે, એ અમારા લીડર છે ટીમના મેન. એક વિકેટ ખરી ગઈ યાર. એક વિકેટ ગઈ હવે. ઓલાને કઈ બી ઓલા કોઈ બાત નહીં. ચાર રન છે ને. એક ઓવર પૂરી થઈ ગઈ અને 4 રન થયા છે. હજી પાછલી 4 ઓવર છે હજી. તો પહેલો દડો ફેંકે છે બીજી ઓવરનો. કાંઈ નહીં. થોડી કમજોર ટીમ છે અમારે, કારણ કે જે છેલ્લે વિદ્યાર્થી એની એક ટીમ બનાવેલી છે. તો એ સારું રમે છે અમારા પ્લેયરો. તો અમે ફાઇનલી ટુર્નામેન્ટ હારી ગયા છીએ અને આ અમારી ટીમ. તમને બધાને કેવી ખુશી છે ભલા? તમને બધાને કેવી ખુશી છે આપણે હારી ગયા તો? हम लोग ने बहुत अच्छा मेहनत किया था. हाँ ये ऐसा एक भी ने नहीं खेला था, वो सब नए थे, किसी को खेलना नहीं आता था, तो फिर इसलिए हार गए. તો હવે ઘરે ઉપડીએ. કઈને રમતા આવડતું નથી કાંઈ, તો હવે એક નાસ્તો બાસ્તો કરીને હવે ઘરે જવા માટે રવાના થઈએ. તો હું અત્યારે નીકળી ગયો છું હવે ઘરે જવા માટે. 13 નંબરમાં BRTS બસમાં. પૂરી બસ એસી છે, ફૂલ એસી ચાલુ હોય છે બસમાં. તો હું અત્યારે જાઉં છું કોલેજેથી ઘરે. અત્યારે BRTSથી ઉતરેલો છું હજી. ત્યાંથી મારું ઘર 1 થી 1.5 કિલોમીટર થાય, તો ત્યાંથી ચાલીને જવું પડે મારે. તો અત્યારે હું અડધે પોણે લગી પહોંચી ગયો છું અને હવે ઘરે જાઉં છું. તો બસ આજનો સફર અહીંયા લગી હતો. તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં. તો મારી ચેનલને હવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. હરે કૃષ્ણ.